ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નવો ટોપિક ચાલુ કરતા પહેલાં અત્યાર સુધી જે ચાલેલા ટોપિક છે એમને એકવાર યાદ કરી લઈએ. તો શરૂઆત કરી હતી આપણે કુલમના નિયમથી. કુલમના નિયમ બાદ ભણ્યા આપણે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર બાદ ભણ્યા આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા. વિદ્યુત સ્થિતિ ઉર્જા બાદ ભણ્યા આપણે વિદ્યુત સ્થિતિમાન. અને વિદ્યુત સ્થિતિમાન પછી આપણે ભણ્યા ડાયપોલ. અને આ ડાયપોલ છે એને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકતા તેના પર ટોર્ક લાગે છે. અને બીજું એ ડાયપોલને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જતા એમાં કંઈક સ્થિતિ ઉર્જા છે એ સંગ્રહિત થતી હોય છે. તો અહીંયા સુધીના ટોપિક છે આપણે કમ્પ્લીટ કર્યા છીએ. આજે હવે ફરી નવો ટોપિક ચાલુ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે વિદ્યુત ફ્લક્સ. શું છે વિદ્યુત ફ્લક્સ? જો એમની માહિતી હું તમને આપું તો કે સામાન્ય રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ ઉર્જા ધરાવતી હોય છે. અને આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈપણ સપાટીમાંથી પસાર થાય છે ત્યારે એવું કહેવાય છે કે આ ઉર્જા છે એ સપાટીમાંથી પસાર થઈ. તો કઈ રીતે એનો સંબંધ શું હશે એ સમજવાનો છે આજે આપણે આ લેક્ચરમાં. તો જો હું તમને એક ડેમો દ્વારા બતાવું. ધારો કે આપણે સમાન વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ છીએ. કોની વાત કરીએ છીએ? સમાન વિદ્યુત ક્ષેત્ર. સમાન વિદ્યુત ક્ષેત્ર છે આ રીતે એક્સ અક્ષની દિશામાં છે. તો સમાન વિદ્યુત ક્ષેત્ર આ રીતે એક્સ અક્ષની દિશામાં હશે. તેને લંબ રૂપે તમે કોઈ એક સપાટી મૂકી દીધી, આ બોક્સ. તો એને લંબ રૂપે આ સપાટી મૂકતા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એમાંથી પસાર થશે. એનો મતલબ એમ થયો કે આ બોક્સમાંથી ઉર્જા છે એ પસાર થઈ. હવે જો વિદ્યુત ક્ષેત્ર રેખાની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે કોઈ જગ્યાએ છે ખૂબ જ નજીક આવેલી હોય તો આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર છે પ્રબળ છે એવું કહેવાય. અને એ સપાટી છે કે જગ્યા છે ત્યાં ઉર્જા પણ વધુ હોય એવું કહેવાય. અને જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? તો કે ઓછું હશે, નબળું હશે. અને એમની ઉર્જા પણ કેવી હશે? ઓછી હશે. આ કન્સેપ્ટને લઈને આપણે આજે આગળ વધવાનું છે. તો થિયરી 1 by 1 છે જોતા જઈએ અને જેમ જેમ આગળ વધતા જઈએ તેમ હું તમને ડેમોટેશન દ્વારા બધું છે એ દર્શાવતો જાઉં છું. તો જો નવી ક્વોન્ટિટી આજે ભણવા જઈ રહ્યા છીએ, નવી રાશિ ભણવા જઈ રહ્યા છીએ જેનું નામ છે વિદ્યુત ફ્લક્સ. તેને ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક ફ્લક્સ તરીકે ઓળખાય છે. શું? માફ કરજો, ઇલેક્ટ્રિક ફ્લક્સ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, તો શું છે? તો કે વિદ્યુત ક્ષેત્ર એ ઉર્જા ધરાવે છે. આથી જ્યારે કોઈ સપાટીમાંથી વિદ્યુત ક્ષેત્ર પસાર થાય છે ત્યારે તે સપાટીમાંથી ઉર્જા પસાર થઈ એમ કહેવાય. આથી આપેલ સપાટીમાંથી કેટલી ઉર્જા પસાર થાય છે તે જાણવા માટે આપણે વિદ્યુત ફ્લક્સ નામની રાશિ છે એ વ્યાખ્યાયિત કરીએ છીએ. જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ પાસે હશે. જોજો, ધ્યાન આપજો. જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ પાસે એટલે કે ગીચોગીચ હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર છે એ વધુ હશે એવું કહેવાય. ત્યાં ઉર્જા પણ કેવી હશે? વધુ હશે. આના ઉપરથી શું જાણવા મળ્યું? તો કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વધુ ત્યાં વિદ્યુત ક્ષેત્ર વધુ. અને જ્યાં વિદ્યુત ક્ષેત્ર વધુ ત્યાં ઉર્જા વધુ. તો એમ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર છે ઉર્જાના સમપ્રમાણમાં છે. જો હજુ પણ આને પરિપક્વ કરવા માટે હજુ એક વિધાન જોઈએ કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી ત્યાં વિદ્યુત ક્ષેત્ર છે એ ઓછું હશે તો તેમાંથી પસાર થતી ઉર્જા પણ એટલે કે સપાટીમાં ઉર્જા પણ કેવી હશે? ઓછી હશે. તો આના ઉપરથી આપણે એવું તારણ કાઢ્યું કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ ત્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાને લંબ રૂપે એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા પણ કેવી હશે? વધુ. જે વધુ ઉર્જા છે એવું દર્શાવે છે. ફરી એકવાર, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જ્યાં ગીચોગીચ ત્યાં આવી ગીચોગીચ ક્ષેત્ર રેખાઓને લંબ રૂપે પસાર કરેલી એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા પણ કેવી હશે? વધારે હશે. અને એના આધારે એમ કહી શકીએ કે આ સપાટીની ઉર્જા પણ કેવી હશે? વધારે હશે. ચાલો, આથી ઉલટું, જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી ત્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાને લંબ રૂપે એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી
પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે ઓછી, જે ઓછી ઉર્જા દર્શાવે છે. આના કરતાં ધારો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી છે, તો આ જ સેમ એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી પસાર થતી જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે એ કેવી થઈ જવાની છે? ઓછી થઈ જવાની છે, જે ઓછી ઉર્જા છે એ દર્શાવે છે. તેથી આ પરથી આપણે એમ કહી શકીએ કે એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. ફરી એકવાર આના પરથી આપણે શું કહી શકીએ? તો કે એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. જો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ તો એ સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે, અને જો વિદ્યુત ક્ષેત્ર નબળું તો એ સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા પણ શું હશે? વધારે. આના ઉપરથી હજુ એક મુદ્દો કહી શકીએ. શું કહી શકીએ? કે જ્યારે આપેલી સપાટીમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા વિદ્યુત ફ્લક્સના સમપ્રમાણમાં હોય છે. શું કીધું? કે આપેલી સપાટીમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે એ કોના સમપ્રમાણમાં હશે? વિદ્યુત ફ્લક્સના સમપ્રમાણમાં હશે. જે નવી રાશિ વ્યાખ્યાયિત કરી ત્યારે આપણે એમ જ કીધું હતું કે આપેલી સપાટીમાંથી કેટલી ઉર્જા પસાર થાય છે તે જાણવા માટે, અને ઉર્જા માટે આપણે શું કીધું? તો કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા જેટલી વધુ અથવા તો વિદ્યુત ક્ષેત્ર વધુ તેટલી ઉર્જા વધારે, અને વિદ્યુત ક્ષેત્ર ઓછું તેટલી ઉર્જા ઓછી. તેથી આપણે એવું કહી શકાય કે આપેલી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ વિદ્યુત ફ્લક્સના સમપ્રમાણમાં હોય છે. આથી આકૃતિ 1માં દર્શાવ્યા પ્રમાણે એ ક્ષેત્રફળવાળી સપાટીને સમાન વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે મૂકી છે. આથી આપેલ સપાટીનો ક્ષેત્રફળ સદિશ એ અને વિદ્યુત ક્ષેત્ર બંને કેવી દિશામાં હશે? એક જ દિશામાં હોય છે. જોજો, ધ્યાન આપજો. આ સપાટીને તમે આ રીતે મૂકી દીધી લંબ રૂપે, ઓકે, અને વિદ્યુત ક્ષેત્ર છે એક્સ અક્ષની દિશામાં છે, તો વિદ્યુત ક્ષેત્ર આ સપાટીને કેવું હશે? લંબ રૂપે. હવે કોઈ પણ સપાટીનો ક્ષેત્રફળ સદિશ એટલે શું? તો કે એ સપાટીમાંથી લંબ રૂપે બહાર આવતો સદિશ. તો એ કઈ બાજુ? તો કે જ્યાંથી તમે ઓબ્ઝર્વેશન કરો છો ને ત્યાંથી. ધારો કે આ તમે જુઓ છો તમારામાંથી બહાર આવતો ક્ષેત્રફળ સદિશ, તો જે સપાટી છે એને લંબ રૂપે મારી આંખ તરફ આવતો સદિશ એને ક્ષેત્રફળ સદિશ કહેવાય. ધારો કે આ સપાટીની વાત કરું, આ બોર્ડની વાત કરું, તો બોર્ડનો ક્ષેત્રફળ સદિશ ક્યાં હશે? તો કે આને લંબ રૂપે તમે જુઓ છો તો તમારી આંખ તરફ આવતો સદિશ એને કહેવાય છે ક્ષેત્રફળ સદિશ. તો આ સપાટી છે, આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ કઈ રીતે હશે? આ રીતે હશે. સમજાય છે? આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ કઈ રીતે હશે? આ રીતે, એટલે કે એક્સ અક્ષની દિશામાં. અને પેલું વિદ્યુત ક્ષેત્ર પણ કઈ દિશામાં છે? એક જ દિશામાં છે. તો આ વિદ્યુત ક્ષેત્ર ઈ અને ક્ષેત્રફળ સદિશ બંને કેવી દિશામાં આવ્યા? એક જ દિશામાં. તો આ માટે આપણે એમ કહી શકીએ કે આપેલ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ તો કે ઈ અને એના ગુણાકાર બરાબર હોય. એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની દિશામાંના સદિશ એના ગુણાકાર બરાબર હોય. બેના ગુણાકાર બરાબર હોય છે. હવે આવું સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ છે આ દિશામાં, એક્સ અક્ષની દિશામાં જ. પણ હવે જે આ સપાટી હતી એને મેં આ રીતે કરી નાખી. સપાટીને કેવી કરી નાખી? આ રીતે. તો જુઓ, આ સપાટીનો જે ક્ષેત્રફળ સદિશ છે એ કઈ રીતે આવશે? લંબ રૂપે. તો આ લંબ રૂપે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બંને એકબીજાને કેવા બની ગયા? લંબ બની ગયા. આ રીતે લંબ બની ગયા. આ છે ક્ષેત્રફળ સદિશ એ. તો વિદ્યુત ક્ષેત્ર ઈ અને ક્ષેત્રફળ સદિશ એકબીજાને કેવા બની ગયા? લંબ રૂપે. જો આ લંબ રૂપે હોય તો વિદ્યુત ફ્લક્સ છે એ 0 હોય. કેવું હશે? 0 હશે. જે આપણે આ જે પણ ચર્ચા કરી છે આ દરેક ચર્ચાની વિગત છે અહીંયા લખેલી છે. તો કે આકૃતિ 2માં દર્શાવ્યા પ્રમાણે એ ક્ષેત્રફળવાળી સપાટી વિદ્યુત ક્ષેત્રને સમાંતર રાખવામાં આવે. આ સપાટી તમે વિદ્યુત ક્ષેત્રને કેવી રાખી છે? સમાંતર. જોજો, ખાસ સમજો, તમે સપાટી છે વિદ્યુત ક્ષેત્રને સમાંતર રાખી છે તો એનો ક્ષેત્રફળ સદિશ છે વિદ્યુત ક્ષેત્રને કેવો જતો રહેવાનો છે? લંબ. ઓકે.
તો આ સપાટીને લંબ ક્ષેત્રફળ ધરાવતી સદિશ એ વિદ્યુત ક્ષેત્રને કેવો હશે? લંબ. આથી આપેલ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ છે એ કેટલું હોય છે? 0 હોય છે. ઓકે, પછી હજુ આમાં મજા ના આવી એટલે આપણે શું કર્યું તો કે સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ છે, આ સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ સાથે આ રીતે એક ક્ષેત્રફળ સદિશ ધરાવતો બ્લોક છે મૂકી દીધો. તો જો આનો ક્ષેત્રફળ સદિશ કઈ રીતે આવશે? આ રીતે આવશે. આનો ક્ષેત્રફળ સદિશ આ સપાટીને લંબ રૂપે. તો જો અહીંયા મેં દર્શાવેલો છે આ ક્ષેત્રફળ સદિશ એ અને વિદ્યુત ક્ષેત્ર ઈ બે વચ્ચે કેટલો ખૂણો બનાવે છે? થીટા. તો એના માટે તમે ફ્લક્સ માટે એવું કહી શકો કે વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો સદિશ. તો આ સદિશ એ છે, આ સદિશ એ એનો તમારે વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો ઘટક જોતો છે. તો આ ખૂણો થીટા હોય, આ ખૂણો થીટા હોય તો આ બાજુ કઈ આવશે? એ કોસ થીટા. ઓકે, થીટાની પાસેની બાજુ કઈ આવે? એ કોસ થીટા. તો આ ઈ તો હતું જ તે, ઈ ઇન્ટુ એ કોસ થીટા. તો વિદ્યુત ક્ષેત્ર છે સદિશ રાશિ છે, ક્ષેત્રફળ સદિશ રાશિ છે. તો કોસ થીટા બે સદિશનો અદિશ ગુણાકાર એટલે કોસ ઘટક આવે. તેથી સદિશ ઈ ઇન્ટુ સદિશ એ બે સદિશનો અદિશ ગુણાકાર છે આપણને ફ્લક્સ આપે છે. તો આનો મતલબ એમ થયો કે ફ્લક્સ છે એ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. જો ફરી એકવાર આકૃતિ 3માં દર્શાવ્યા પ્રમાણે જો તમને વ્યવસ્થિત આ વચાતું ના હોય તો હું બોલું છું, ધ્યાનથી સમજી લો, સાંભળી લો અને લખી લો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સપાટીનું ક્ષેત્રફળ એ સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ સાથે થીટા ખૂણો બનાવે છે. કેટલો ખૂણો બનાવે છે? ઈ સાથે થીટા ખૂણો બનાવે છે. તેથી આપેલી સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો સદિશ એ. વિદ્યુત ક્ષેત્ર ઈ છે, વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો સદિશ એનો ઘટક આવશે એ કોસ થીટા. તો વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ, ક્ષેત્રફળ સદિશ રાશિ. તો આ શું આવી ગયું? બે સદિશનો અદિશ ગુણાકાર કોસ ઘટક આપે એટલે સદિશ ઈ ઇન્ટુ સદિશ એ. આના ઉપરથી આપણને ખ્યાલ પડ્યો કે વિદ્યુત ફ્લક્સ છે એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એટલે એને કોઈ દિશા હોતી નથી. પછી વાત કરીએ એકમની. તો જો આનો એકમ શું આવશે? વિદ્યુત ક્ષેત્રનો એકમ શું? ન્યૂટન પર કુલમ અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. ઓકે, હજુ એકવાર યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. વિદ્યુત ક્ષેત્રનો એકમ છે આપણે વોલ્ટ વડે પણ આપીએ છીએ, તો વોલ્ટ ઇન્ટુ મીટર સ્ક્વેર. અથવા વેબરની યાદમાં આનો એકમ વેબર આપવામાં આવ્યો. સો WB એટલે કે વેબર, નોટ અ વેફર, ઇટ્સ અ વેબર. WB એટલે વેબર. તો ફ્લક્સના ત્રણ એકમ થયા, ન્યૂટન પર કુલમ મીટર સ્ક્વેર, ઓર વોલ્ટ પર મીટર સ્ક્વેર, ઓર વેબર. ઓકે, હવે વાત કરીએ પારિમાણિક સૂત્ર. જો ધ્યાન આપજો. ન્યૂટન એટલે બળ. બળનું પારિમાણિક સૂત્ર શું? તો કે બળનું પારિમાણિક સૂત્ર m1L1T-2 છેદમાં કુલમ એટલે A1 T1 ઇન્ટુ મીટર સ્ક્વેરનું L2. તો ચાલો આને વ્યવસ્થિત અરેન્જ કરો તો શું થશે? m1L1 + 2 L3 T-3 A-1. આ શું આવી ગયું? વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર. એટલે ઘણી વખત છે એક્ઝામમાં પારિમાણિક સૂત્ર ફ્લક્સનું પૂછાતું હોય તો આ રીતે છે તમે દર્શાવી શકો. તો આ હતું વિદ્યુત ફ્લક્સ. ઇન શોર્ટ એટલું કહી શકીએ કે એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે એ વિદ્યુત ફ્લક્સ આપે છે. શું આપે છે? વિદ્યુત ફ્લક્સ આપે છે. ઓકે, તો આ બધી જ માહિતી છે વ્યવસ્થિત ધ્યાનથી લખી નાખો, આને સમજી લો અને પછી યાદ રાખવાનો પ્રયત્ન કરજો. બોર્ડમાં છે અગત્યની થિયરી છે અને આને આધારિત પ્રશ્ન છે એ તમને ગુજકેટ છે, નીટ છે જેવી એક્ઝામોમાં છે પૂછાતા હોય છે. તેથી આપણા માટે ખૂબ જ અગત્યનું છે. માઇનોર એવી મિસ્ટેક થતી હોય છે, શું થતી હોય છે એ પણ હું તમારું ધ્યાન દોરીશ. એ પહેલાં આને વ્યવસ્થિત લખી નાખો અને યાદ કરવાનો પ્રયત્ન કરો.
ચાલો આગળ વધીએ. આગળ આપણે વિદ્યુત ફ્લક્સ જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે ચર્ચા કરી અને એ ફ્લક્સનું સૂત્ર આવ્યું ફ્લક્સ ફાઈ બરાબર સદિશ ઈ ડોટ સદિશ એ. ઓકે, પરંતુ જો વિદ્યુત ક્ષેત્ર છે અસમાન હશે તો ચાલો એની વાત કરીએ કે વિદ્યુત ક્ષેત્ર જો સમાનને બદલે અસમાન હોય તો આપેલી સપાટીને નાના નાના ખંડમાં બનાવી વિભાગેલી કલ્પી શકાય. જોજો ધ્યાન આપજો, આ વિદ્યુત ક્ષેત્ર છે એ અસમાન છે. જોઈ શકો છો અહીંયા વિદ્યુત ક્ષેત્રની ઘનતા છે, ગીચતા છે વધારે, અહીંયા ઓછી છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ વધારે પ્રમાણમાં અહીંયા ઓછું હશે. ઓકે, તો એમાં મેં એક સપાટી કલ્પી. શું વિચાર કર્યો? એક સપાટીનો વિચાર કર્યો. તો આ સપાટીને ઘણા બધા નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાગેલી કલ્પી શકાય અને આમાંથી આ સપાટીમાંથી કોઈ એક સૂક્ષ્મ ખંડ લેવાનો. શું લેવાનો? સૂક્ષ્મ ખંડ. ધારો કે મેં આ સૂક્ષ્મ ખંડને ધ્યાનમાં લીધો તો આ ખંડમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આ દિશામાં. જોજો ધ્યાન આપજો, આ ખંડમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં છે. ઓકે, અને આ સપાટીને હું લંબ દોરું. આ સપાટીને લંબ દોર્યો તો આ બિંદુ પાસે શું આપે છે? એનો ક્ષેત્રફળ સદિશ. ઓકે, આ આવ્યો એ. તો ઈ અને એ વચ્ચે શું મળ્યો? એક નાનકડો ખૂણો થીટા મળ્યો. શું મળ્યું? ખૂણો થીટા. હવે વિદ્યુત ફ્લક્સ માટે આપણે શું કહીએ છીએ? તો કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો એનો ઘટક. ઓકે, સદિશ એનો ઘટક. તો આની રીતે તમે શું કરો કે આવું સૂક્ષ્મ ખંડ લીધો તો આ સૂક્ષ્મ ખંડ ઉપર તમે આપેલા પર્ટિક્યુલર ભાગ માટે વિદ્યુત ક્ષેત્ર છે અચળ ગણી શકો, એટલે કે સમાન ગણી શકો. ફરી એકવાર કે આ આખો ટુકડો હતો એને અલગ અસંખ્ય નાના નાના ભાગોમાં વિભાગેલો કલ્પી દીધો અને એમાંનો કોઈ એક ખંડ લીધો તો આ ખંડ ઉપર વિદ્યુત ક્ષેત્ર આપણે અચળ ગણી શકીએ. કેવું ગણી શકીએ? અચળ ગણી શકીએ. અને આ વિદ્યુત ક્ષેત્ર રેખાને સ્પર્શક દોરો તો એ વિદ્યુત ક્ષેત્રની દિશા આપે અને આ સપાટીને લંબ એટલે એનો ક્ષેત્રફળ સદિશ એ. તો આ ક્ષેત્રફળ સદિશ એ અને વિદ્યુત ક્ષેત્ર ઈ વચ્ચેનો ખૂણો છે આપણને કેટલો મળ્યો? થીટા મળ્યો. ચાલો આગળ વધીએ. તો શું થશે? તો કે આવા દરેક સૂક્ષ્મ ખંડો વડે મળતું વિદ્યુત ફ્લક્સ છે એનો સદિશ સરવાળો કરી દઈએ. શું કરી દઈએ? સદિશ સરવાળો. માફ કરજો, બેઝિક સરવાળો કરી દઈએ. સદિશ કરતા બેઝિક વર્ડ વાપરીએ. આનો શું કરી દઈએ? બેઝિક સરવાળો કરી દઈએ તો આ સમગ્ર સપાટી પરનું કુલ ફ્લક્સ છે એ મળી જશે. ઓકે, આ સેમ વસ્તુ છે એને અહીંયા નોંધ કરેલી છે. જો ધ્યાન આપજો કે જો વિદ્યુત ક્ષેત્ર અસમાન હોય તો આપેલ સપાટીને નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાગેલી કલ્પી શકાય અને દરેક સૂક્ષ્મ ખંડ હોવાથી સૂક્ષ્મ હોવાથી આપેલા ખંડ માટે વિદ્યુત ક્ષેત્ર અચળ ગણી શકાય. જો ખાસ ધ્યાન આપજો, આપેલા ખંડ માટે વિદ્યુત ક્ષેત્ર છે કેવું ગણી શકાય છે? અચળ. આથી આપેલા ખંડમાંથી પસાર થતું ફ્લક્સ ગણવા માટે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સદિશ ઈ ડોટ સદિશ એ સૂત્ર વાપરી શકાય. ઓકે, આ રીતે દરેક ખંડમાંથી પસાર થતું ફ્લક્સ મેળવી અને તેનો બેઝિક સરવાળો કરવાથી આપેલી સપાટીમાંથી કુલ ફ્લક્સ મેળવી શકાય છે અને આપણે જાણીએ છીએ કે આવો સતત સરવાળો છે એ સંકલનમાં સ્વરૂપ પરિણમે છે. તો સૂક્ષ્મ ખંડ તમે ધારો ડીએ. કેટલો ડાયરો? ડીએ. તો આ ડીએ ખંડ અને વિદ્યુત ક્ષેત્ર ઈ માંથી જે પસાર થતું ફ્લક્સ છે ફ્લક્સ ફાઈ બરાબર સદિશ ઈ ડોટ સદિશ ડીએ. ઓકે, આપેલ પૃષ્ઠમાંથી તો આવા દરેક ખંડો છે એનું સંકલન કરી દો. શેના પર? પૃષ્ઠ પર. તો આપેલ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર સંકલન ડી ફાઈ પૃષ્ઠ પરનું, તેવી રીતે સંકલન પૃષ્ઠ ઈ ડોટ ડીએ. એનું શું થઈ ગયું? ડીએ. કેમ કે ખંડ છે એ તમે કેવો લીધો છે? સૂક્ષ્મ. તો ઈ ડોટ ડીએ. આમ વિદ્યુત ફ્લક્સ એટલે આપેલ પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન. ફરી એકવાર, વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન. ઓકે, આને કહેવાય છે વિદ્યુત ફ્લક્સ. તો આ આપણે જે ચર્ચા કરી ક્યાં કરી? તો કે જો વિદ્યુત ફ્લક્સ માફ કરજો, વિદ્યુત ક્ષેત્ર છે એ અસમાન હોય. કેવું હોય? અસમાન. તો પણ તમે આ રીતે સંકલનની રીતે દ્વારા
ફ્લક્સ છે એ મેળવી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ. આપણને આવા અમુક પ્રશ્ન આપેલા છે. જો મેં તમને કીધું હતું ક્યાં ભૂલ થાય છે ને એ મારે તમારો આ દરેક પ્રશ્નનો જવાબ છે તમારી પાસેથી સાંભળવો છે. જો ધ્યાન આપો, આપેલ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ મેળવો. ચાલો, વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે, એની સાથેનો ખૂણો 53 ડિગ્રી છે. તો કોઈ મને કહેશે આનું વિદ્યુત ફ્લક્સ કેટલું આવશે? ચાલો જવાબ આપો. વિદ્યુત ફ્લક્સ φ બરાબર શું છે સૂત્ર? E ઇન્ટુ એ, સમાન વિદ્યુત ક્ષેત્ર હોવાથી EA cos થીટા, અને થીટા કેટલો આવશે? ચાલો કોણ કહેશે મને? ચાલો ફટાફટ રિપ્લાય આપો. શું આવશે થીટા? કેટલા બોલ્યા? 53 ડિગ્રી નહીં આવે. જો આપણે શું કીધું હતું તો કે આ જે વર્તુળાકાર ભાગ છે એનો ક્ષેત્રફળ સદિશ લેવાનો. તો આ વર્તુળાકાર ભાગનો ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ રૂપે આ રીતે હશે. ઓકે, તો તમને ખૂણો તો જો આ આપેલો છે, પણ તમારે વિદ્યુત ક્ષેત્ર અને સદિશ એ વચ્ચેનો ખૂણો છે એ મેળવવાનો. તો જો આ ખૂણો 53 ડિગ્રી હોય તો આ ખૂણો કાટખૂણો છે, તો આટલો ખૂણો કેટલો આવશે? 37 ડિગ્રી આવશે. 90 માઇનસ 53 કરો, કેટલો આવશે? 37 ડિગ્રી. તો હવે અહીંયા ખૂણો કેટલો મૂકશો તમે? 37 ડિગ્રી. આટલી નાનકડી એવી ભૂલ થાય. એકદમ સિમ્પલ પ્રશ્ન આવે એટલે આપણે ગળગળિયા થઈ જાવી અને ફટાફટ શું મૂકી દઈએ? 53 ડિગ્રી મૂકી દઈએ અને કરી દઈએ સ્વાહા. અને વળી પાછું તમે જોવો ને તો ABCD 4 ઓપ્શન આપેલા હોય, એમાંય 53 ડિગ્રી વાળો જવાબ હોય તમારી સામે. તમને એમ કહો ચાલો આન્સર આવી ગયો, પણ આન્સર શીટ આવે ત્યારે ખબર પડે, લે અમારું તો ખોટું પડ્યું. પડે હો ભાઈ, જો ધ્યાન આપો. તો શું આવશે ખૂણો? 37 ડિગ્રી. તો જો EA cos 37, cos 37 એટલે પાસેની બાજુ લેવાની. પાસેની બાજુ શું આવે? 4/5. પાસેની બાજુના છેદમાં કર્ણ, અથવા ના સમજાય તો આ રીતે શું કરી નાખો? આ ખૂણો ધારો કે 37 ડિગ્રી છે, તો એની સામેની બાજુ 3 હોય, પાસેની બાજુ 4 હોય અને 5 હોય. તો cos 37 એટલે પાસેની બાજુ લેવાની, 4/5. તો ફ્લક્સ કેટલું આવ્યું આ સપાટીમાંથી પસાર થતું? 4/5 E ઇન્ટુ એ. અને હજુ પણ તમારે મૂકવું હોય તો r ત્રિજ્યાની રિંગ છે તો πr² મૂકી શકો. ઓકે, એના બદલે એ તમે તમારી રીતે કરી શકો છો. ચાલો, આમાંથી સમજ પડી ગઈ? પાક્કું 100%. બીજો એક પ્રશ્ન આપું છું, જો ધ્યાન આપો. આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર સાથે 53 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ચાલો, કોઈ મને કહેશે આ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું આવશે? ચાલો ફટાફટ. આ વિદ્યુત ક્ષેત્ર E છે અને આ તો ત્રિજ્યા R છે. કોઈ મને કહેશે આમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે? હવે તો EA cos 53 આવશે ને? આવશે ને? શું આવે? જો આ સપાટી આ રીતે છે, રાઉન્ડ છે. આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે ક્યાં આવશે? તમારી આંખ તરફ. તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે 12 તરફ આવ્યો. એકબીજાને કેવા બની જશે? લંબ બની જશે. તો ખૂણો કેટલો આવશે? 90 ડિગ્રી. તો અહીં થીટા બરાબર 90 ડિગ્રી. તેથી ફ્લક્સ φ EA cos 90, અને cos 90 ની કિંમત 0. તેથી ફ્લક્સ કેટલું થઈ જશે? 0. જોયું? એટલે હજુ પણ કહું છું, શું યાદ રાખો? વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો ક્ષેત્રફળ સદિશ એ, અને વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એ વચ્ચેનો ખૂણો. ઓકે, ચાલો. સમાન વિદ્યુત ક્ષેત્ર E છે x અક્ષની દિશામાં, એમાં એક સમઘન મૂકી દીધો. દરેકની બાજુ એ છે એવું ધારો. તો આ સમઘનની દરેક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? દરેક બાજુમાંથી. તો જો આ એક બાજુ છે, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, અને એક તમારા તરફ ને એક અંદર બોર્ડ તરફ જતી 6 બાજુ. ઉદાહરણ તરીકે ધારો કે આપણો આ ક્લાસરૂમ છે. ક્લાસરૂમને તમે એક સમઘન તરીકે વિચારો તો એની 4 દિવાલો, 4 બાજુ, એક ઉપરની અને એક નીચેની, ટોટલ કેટલી બાજુ હોય? 6 બાજુ. તો તમારે આનું ફ્લક્સ મેળવવા માટે ફ્લક્સ નેટ બરાબર તમારે શું કરવું પડે? તો દરેક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ છે એ મેળવવું પડે. એટલે કે સપાટી 1 માંથી પ્લસ સપાટી 2 પ્લસ 3 પ્લસ 4 અપ ટુ ક્યાં સુધી?
6 સુધી. ઓકે, તો તમને નેટ ફ્લક્સ મળશે. જો આમને નામકરણ કરી દો. આ સપાટી 1, આ 2, આ 3, આ 4, આ તમારી બાજુ આવે છે 5 અને અંદર જાય છે 6. ઓકે, 6 બાજુ થઈ ગઈ, 6 સપાટી થઈ ગઈ. તો જો આ સપાટી પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? આ દિશામાં. એવી જ રીતે આ સપાટી પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? આ દિશામાં. દરેક સપાટી પાસે વિદ્યુત ક્ષેત્ર તમારી પાસે છે. ચાલો સપાટીના ક્ષેત્રફળ સદિશ લઈએ. તો આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ કઈ રીતે? તો અહીંથી આમ રીતે 12 તરફ જતી દિશામાં. આ એવો ક્ષેત્રફળ સદિશ છે. આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં? તો કે આ દિશામાં, સપાટીને લંબ રૂપે બહાર આવતી દિશામાં. આ સપાટી માટે સપાટીને લંબ રૂપે બહાર આવતી દિશામાં. તો આ એ અને આ ઈ કેટલો ખૂણો બન્યો? ઓકે, ફરી પાછું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં અને સપાટીનો ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ રૂપે બહાર આવતી દિશામાં. કેટલો ખૂણો બન્યો? 90 ડિગ્રી. કે આ સપાટી છે, આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે બહાર આવતી દિશામાં, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે 90. તેવું સેમ પાછળ થશે 90. તો જો આના માટે 90, આના માટે 90, આ સપાટી તમારા તરફ આવે એના તરફ 90, પાછળની સપાટી માટે 90. તો 4 બાજુ માટે વિદ્યુત ફ્લક્સ મળશે નહીં. તો વિદ્યુત ફ્લક્સ ખાલી આ 1 અને આ 2 સપાટી માટે મળશે. તો આ સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એ વચ્ચેનો ખૂણો કેટલો? તો કે φ1 બરાબર EA cos 0 ડિગ્રી. આની વાત કરું છું 1 માટે, એટલે અહીંયા 1 લખ્યું છે. તો આ બે એક જ દિશામાં હોતી 0 ડિગ્રી. તો આનું ફ્લક્સ કેટલું આવશે? E × A. ઓકે, તેવી રીતે આ સપાટીની વાત કરું છું તો φ2 = 1 આ બાજુ આ તો ખૂણો કેટલો આવ્યો? 180 ડિગ્રી. તો આ શું આવશે? EA cos 180 ડિગ્રી. cos 180 ની કિંમત -1. તો આ કેટલું થઈ જશે? -EA. આ φ2 આવી ગયું. ઓકે, ચાલો આમાં કિંમત મૂકો. તો E1 ની વેલ્યુ આવી આપણી પાસે EA, E2 ની વેલ્યુ આવી -EA અને બાકી બધા તો કેટલા આવે છે? 0 0 0 જ આવે છે. તો આનું નેટ ફ્લક્સ કેટલું થઈ ગયું? 0. ઓકે, ફ્લક્સ 5 નેટ = 0. આખી સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ છે એ કેટલું થઈ ગયું છે? 0 થઈ ગયું. કેમ કે અહીંથી જેટલું બહાર નીકળે છે એટલું અહીંથી દાખલ થાય છે. નેટ ફ્લક્સ 0. આના માટે એક નોટ છે તમે કરી શકો કે બંધ પૃષ્ઠમાં દાખલ થતું ફ્લક્સ છે એને ઋણ લેવામાં આવે, જ્યારે બહાર આવતું ફ્લક્સ છે એને ધન લેવામાં આવે. જો અહીંથી બહાર આવ્યું તો બહાર માટે ફ્લક્સ કેટલું આવ્યું? પ્લસ આવ્યું. અહીંથી અંદર જાય છે, વિદ્યુત ક્ષેત્રની દિશામાં ફ્લક્સ લ્યો તો અહીંથી અંદર જાય છે તો એ ફ્લક્સ કેટલું આવ્યું? માઇનસ આવ્યું. એટલે આ પણ એક નોટ છે ખાસ એવી, યાદ રાખજો. ઓકે, ચાલો તમને સમજાઈ ગયું હોય તો હવે થોડુંક આગળ વધીએ. થોડુંક એક અલગ પેટર્નનો છે દાખલો લઈએ. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0 × x I કેપ છે. વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E0 × x એટલે અંતર જેટલું છે એને ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા અંતર I કેપ. એટલે કે આ ચલિત વિદ્યુત ક્ષેત્ર છે, જેમ જેમ અંતર વધશે એમ વિદ્યુત ક્ષેત્ર વધતું જશે. ઓકે, તો આના માટે તમારે ફ્લક્સ ગણવું છે. તો જો ફરી પાછું સેમ પેટર્ન થઈ ગઈ. આ સપાટી છે, આ સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, આ સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં, આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં. ઓકે, આગળ વધીએ. આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં, આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં. ઓકે, તેવી રીતે બીજી બેને લંબ રૂપે. તો જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આમ હશે તો આ ખૂણો 90 થઈ ગયો. અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં એટલે 90 થઈ ગયો. તેવી રીતે તો માત્ર બે સપાટીને કારણે જ ફ્લક્સ મળશે. તો આના માટે ફરી પાછું ફ્લક્સ નેટ = ફ્લક્સ φ1 + ફ્લક્સ φ2. સમજાય છે? બાકીનું કાંઈ લખતો નથી. બાકી અપ ટુ ક્યાં સુધી આવે? તો કે ફ્લક્સ 5 6 સુધી.
આ રીતે તમે કરી શકો. ફ્લક્સ 5 6 સુધી આવી રીતે અપ ટુ આવે તો ફ્લક્સ નેટ ઇક્વલ ટુ, જો આ સપાટી માટેનું ફ્લક્સ અહીંયા લખું છું, ફ્લક્સ 5 આને 2 નંબર આપું અને 1 નંબર આપું તો ફ્લક્સ ∅2 ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્ર અને એ વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી આવશે. તો આ છે E0 ઇન્ટુ એક્સ, E0 ઇન્ટુ એક્સ, અને એક્સ બરાબર જો અહીંયા આપ્યા કેટલા આપેલા છે એ અંતર ઇન્ટુ ફ્લક્સ ∅2 બરાબર E0 ઇન્ટુ અંતર કેટલું છે એક્સને બદલે એ ઇન્ટુ એ કોસ 180 ડિગ્રી. ઓકે, ચાલો કોસ 180 ની કિંમત થશે -1. આ ક્ષેત્રફળ એ એટલે સમઘન હોવાથી આ સપાટીનું ક્ષેત્રફળ a² આવશે, તો આવું થશે -E0 a ઇન્ટુ a², એટલે આ કેટલું થઈ ગયું -E0 a³. ઓકે, ચાલો આગળ વધીએ. આ સપાટી માટે ફ્લક્સ ∅1 બરાબર બે એક જ દિશામાં છે તો E0 ઇન્ટુ આ સપાટીનું અહીંથી અંતર, તો આ એ અને આ એ ટોટલ અંતર કેટલું થઈ જશે 2a ઇન્ટુ આ સપાટીનું ક્ષેત્રફળ a² કોસ 0 ડિગ્રી, કોસ 0 ની કિંમત 1, તો આ a ઇન્ટુ a² એટલે a³ થઈ જશે, એટલે આ શું આવશે 2e a³. આ ફ્લક્સ ∅1 આવ્યું. ચાલો અહીંયા વેલ્યુ મૂકી દો, E નેટ ઇઝ ઇક્વલ ટુ 2e a³ 2e a³ માઇનસ e a³. ઓકે, E0 a³, તો બે E0 a³ માંથી એક E0 a³ બાદ થાય એટલે E0 a³, તો આ ફ્લક્સ 5 નેટ આવ્યું. ઓકે, આ રીતે છે તમે સોલ્વ કરી શકો. એટલે ખાસ ધ્યાન આપજો, નાનકડી વાતો હોય જે આપણને ભૂલ કરાવી દેતી હોય છે, એટલે ખાસ આ તૈયારી સાથે તૈયાર કરજો.